चन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुंगे पीठपरे स्थितं परिवृतं सर्वभक्तवृन्दैर्यथा ताराभिर्विधुमर्च्यमानमुरुधा तैश्चन्दनैकौसुमै हारैशैखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यम् भृत्यार्तिहन् प्रणतपालभवाब्धिपोतप् वन्दे महापुरुषते चरणारविन्दम्। नारायणो नीलकण्ठ स्वामिनारायणो हरि हरे कृष्णश्च सहजानन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयैनावधानेन कथयिष्ये शुभकथा। श्रीहरे कृष्णाय नमो नमः। श्री स्वामिनारायणाय नमो नमः। श्री नरनारायणाय नमो नमः। सुखदेव जी महाराज परीक्षित राजा ने श्री कृष्ण लीलामृतનું રસપાન કરાવે છે। ભગવાનના ચરિત્રો કલ્યાણકારી છે, અદ્ભુત છે, મોક્ષદાયી છે। પરમાત્માની ભુક્તિ લીલા બ્રહ્માથી સહન ન થઈ, પ્રભુની કસોટી કરી, એમાં બ્રહ્મા પોતે મોહ પામી ગયા, ભગવાનની સ્તુતિ કરી, માફી માગી। બ્રહ્માજીના ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ, મોટા ભાઈ બળદેવજી અને ગોપ બાળકો વનમાં વાછડા ચારવા જાય છે। દરરોજનો આ ક્રમ। પ્રભુ અને મોટા ભાઈ ચાલ્યા જતા હતા અને વૃક્ષની વેલી ઉપરથી પુષ્પ હેઠું પડ્યું મોટા ભાઈ ઉપર। કનૈયો હસી ઉઠ્યો। મોટા ભાઈને કહે છે, ભાઈ ખ્યાલ આવ્યો તમને? અહો અમી દેવવરામરાર્ચિતમ પદાંબુજમ તે સમન ફલાર્હણમ નમંત્યુપાદાય શિખાવિરાત્મન સ્તમોપહત્યૈતરુ જન્મ યત્કૃતમ। મોટા ભાઈ, આ વૃક્ષ તમારી પૂજા કરે છે, જુઓ ને ઉપરથી પુષ્પ તમારા ઉપર મૂકે છે। આ મયુર નૃત્ય કરે છે ને ડોક નીચી કરે છે, તમને વંદન કરે છે। શિખાવિરાત્મના। મોટા ભાઈ, ધન્ય છે આ વૃક્ષને જેના નીચેથી તમે નીકળ્યો છો, પસાર થાઓ છો। ભગવાનના સંપર્કમાં આવે ને એ વૃક્ષ, વેલી, પશુ, પક્ષી, પૃથ્વી, પાણી, પહાડ, આ બધા જ કલ્યાણકારી છે। આ વાત સ્વામિનારાયણ ભગવાને વડતાલના 12મા વચનામૃતમાં કહી છે અને વડતાલના એ 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સ્વમુખે ભાગવતનો આ શ્લોક ઉચ્ચાર્યો છે। અહો અમી
દેવવરામરાર્ચિતમ. જે વૃક્ષ નીચે ભગવાન બિરાજ્યા હોય એ વૃક્ષનો આત્મા પણ કલ્યાણને ભાગ્ય છે, ભોગતા છે, મોક્ષદાયી છે, એને મોક્ષ મળી જાય છે. એટલું જ નહીં પણ એ વૃક્ષના દર્શન કરે, એનું સ્મરણ કરે, એનું પણ કલ્યાણ થાય છે. યાત્રાનો આ મહિમા છે. યાત્રા કરવા આપણે બધાએ જઈએ છીએ, પણ દોડા દોડો કાર્યક્રમ જ બનાવે માણસો. યાત્રા કરવા જાય ને, કેટલે વાગે પહોંચશો ને કેટલે વાગે ઉપડશો, જમવાનું શું કરશું, નાવાનું શું કરશું, નાસ્તો ક્યાં રાખશું. આટલા માટે યાત્રા કરવાની. એના કરતાં એવો કાર્યક્રમમાં એક એવી આઈટમ બનાવો ને, મૂકો ને, કે ભગવાને જ્યાં આપણે જઈએ છીએ ત્યાં ત્યાં તીર્થસ્થાન કેટલા, પરમાત્માના સંપર્કમાં આવેલા વૃક્ષ, પહાડ, નદી, સરોવર, ત્યાં આપણે જવું છે. ત્યાં જઈને એ લીલા યાદ કરવાની કે આ સરોવરમાં સ્વામિનારાયણ ભગવાને સ્નાન કર્યું છે, આ વૃક્ષ નીચે પ્રભુ બિરાજ્યા છે, આ નદીમાં ભગવાને સ્નાન કર્યું છે. કામ થઈ જાય. આટલું સ્મરણ થાય ને તો યાત્રા સફળ. પણ જો આ ખ્યાલ ન હોય, તમે યાત્રા કરી આવ્યા, હા 2 વાર જઈ આવ્યા, તો પેલા સરોવરે ગયા હતા ના હો, ત્યારે શું કરી આવ્યા, ડેલે હાથ ધોઈ આવ્યા. મારે એક વેપારી ગ્રસ્ત હતા, એને 2 દીકરા હતા. એકનું નામ હીરો હતું ને બીજાનું નામ લાલો હતું. આ વેપારી એટલે એને તો માલ પહોંચાડવાનો હોય, ઉઘરાણી કરવાની હોય. આ વેપારીના પોતાના વતનથી ગોગા બંદર 20 ગાઉ દૂર થાય. જૂની ભાષા છે, 20 ગાઉ એટલે કેટલા કિલોમીટર થતા હશે હિસાબ કરજો ઘેર જઈને. અત્યારે ક્યાં આપણે કઈ ટિકિટ કાપવી છે. 20 ગાઉ દૂર ગોગા બંદર. એટલે આ વેપારી શેઠ, એનો દીકરો બેઠેલો અને કહે છે, લાલા ગોગાનો એક આંટો મારવો પડશે. 3 વાર માલ પહોંચાડ્યો છે, છતાં હજુ પૈસા આવ્યા નથી. કદાચ કાલ ગોગાનો એક આંટો મારજે. અને સૂતા સૂતા હીરો સાંભળી ગયો. સવારે વહેલો ઉઠ્યો 4 વાગે. કોઈને ખબર ન પડી એમ દરવાજા ખોલી અને હીરો ઉપડી ગયો. બધા સવારના 5, 5:30 જાગ્યા, નાયા, ધોયા, નાસ્તા પાણી થયા, પેઢી ખોલી. ત્યારે શેઠ બોલ્યા કે હીરો કેમ દેખાતો નથી, આજ હીરો ક્યાં ગયો? તો બપોરના 11 વાગ્યા ત્યારે રેબ જેબ પરસેવે થાકેલો હીરો દોડતો દોડતો આવ્યો. પિતાજી, હા શું? ક્યાં ગયો તો તું? પણ સવારનો આજ ઘરમાં દેખાયો નહીં, આ પેઢી ખોલવામાં તું આવ્યો નહીં, ક્યાં ગયો તો? તમે રાત્રે કહેતા હતા ને કે ઘોઘે જવાનું છે. હા, તે શું? હું ઘોઘે જઈ આવ્યો. એટલે મળ્યો ત્યાં શેઠને, વેપારીને મળ્યો. ના, હું તો ગોગાનો દરવાજો હતો ને ત્યાં હાથ અડાડીને આવ્યો. ત્યારથી આપણે કાયમ બોલીએ છીએ. શું બોલીએ ખબર છે ને? તમને બધાને ખબર છે. એટલે યાત્રા કરવા જઈએ ત્યારે હીરો ગોગે જઈ આવ્યો એવી યાત્રા થવી ન જોઈએ. ભાગવતજી કહે છે કે જ્યાં ભગવાનનો સ્પર્શ થયો હોય એવા વૃક્ષ, વનરાજી આ બધા જ પુણ્યાત્મા છે. એના દર્શન કરો, એ સ્થળના દર્શન કરો, એ લીલાના દર્શન કરો, સ્મરણ કરો, બેડો પાર થઈ જાય. બાળકો કહે છે, પ્રભુ આજે આપણે વાતું લાવ્યા નથી, ભૂખ લાગી છે, પણ સામે જંગલ છે ને એ વનમાં ફળ બહુ છે, પણ એક અસુર એમાં રહે છે, કોઈને આવવા દેતો નથી. એનું નામ છે ધેનુકાસુર.
જે જાય ને એને મારી નાખે છે. ભગવાન કહે છે ચાલો ત્યારે. પ્રભુ ના જશો, પણ બહુ ભયંકર અસુર છે ધેનુકાસુર, જે જાય એનો નાશ કરી નાખે છે. ઠાકોરજી કહે છે ચિંતા નથી, ચાલ મોટાભાઈ ભેગા છે ને, પછી ક્યાં વાંધો છે. મોટાભાઈ છે એટલે આપણને બચાવી લેશે. ભગવાન અંદર ગયા. ધેનુકને ખબર પડી કે મારા વનમાં કોઈક આવ્યું છે. એ ફળ ખાતો નથી, ખાવા દેતો નથી. જે ખાય નહીં અને ખાવા દે નહીં એનું નામ છે ધેનુકાસુર. કાં ખાઓ કાં ખાવા દો. ના એ કેમ નહીં. માખીએ મધ ભેગું કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું રે. પામર પ્રાણી ચેતતો ચેતાવું તું ને રે. જે માણસ કમાય છે, મહેનત કરે છે ને, એના ત્રણ રસ્તા છે: દાન, ભોગ અને નાશ. ભગવાને આપ્યું હોય તો આપો, ખવડાવો. એક રસ્તો છે દાન. શુભ કાર્યમાં, પરોપકાર્યમાં, સત્કાર્યમાં, ધર્મ કાર્યમાં, અરે જ્યાં ઠીક લાગે ત્યાં, અરે લોક સેવામાં, સમાજ સેવામાં આપે ને એનું નામ દાન. રાજી થઈને આપે એનું નામ દાનો. ગળું પકડીને લે એનું નામ દાન નહીં. બીજો રસ્તો છે ભોગ. જો પૈસા હોય, દરરોજ ઘરમાં માલપુઆ બનાવીને જમો ને, કોણ ના પાડે છે. પણ એમાં ચિંતા નહીં કરવાની. ડાયાબિટીસ થાય તો ડોક્ટર રાજી થશે, કાંઈ વાંધો નહીં, એક ગ્રાહક વધ્યો. ઘરમાં સારી વસ્તુ લાવો, ભલે સારું રાચ રચીલું લાવો, પથારીઓ ઓઢવાના, પહેરવાના કપડાં સારા લાવો, કાંઈ વાંધો નહીં. એ ભોગ. દાન, ભોગ. અને ત્રીજો રસ્તો, જો બેમાંથી એકે રસ્તો નહીં અપનાવો તો પછી હુડું કાં તો કોઈ સરકાર લઈ લેશે ને, કાં તો કોઈ કાયદાની ઝાપટ આવશે ને, કાં તો કંઈ થશે. એટલે આ ધેનુકાસુર છે ને, એ નહોતો દાન કરતો, કોઈને વનમાં આવવા નહોતો દેતો, પોતે ખાતો નહોતો. ધેનુક કોઈ દાડો ફળ ખાય નહીં. કેટલા બધા ફળનો નાશ થતો, બગડતો હતો. ખબર પડી કે મારા વનમાં કોઈક ટોળું આવ્યું છે, અને ધેનુકાસુર દોડતો દોડતો આવ્યો. ભગવાને મોટાભાઈને કહ્યું, મોટાભાઈ આ તમારો વારો છે. કેમ? આ ધેનુક છે ને એ ભક્ત પ્રહલાદના વંશમાં થયેલો છે. અમે પ્રહલાદજીને વરદાન આપ્યું છે કે તારા વંશ વારસને અમે નહીં મારીએ. એટલે હવે મારવા જેવો છે, જીવાડવા જેવો નથી. તમે જે કામ કરી દો. મોટાભાઈ બળદેવજીએ આ ધેનુકાસુરના પગ પકડીને ગોળ ફેરવીને તાળના ઝાડ સાથે પછાડ્યો. કેટલાય વૃક્ષો પડી ગયા. ધેનુકાસુરનું મૃત્યુ થઈ ગયું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકાર થયો. અને જંગલમાં જે જે વૃક્ષ વનસ્પતિ થતી હતી એ બધાને સુલભ બની ગઈ. છોકરાએ ફળ ખાધા, પછી માણસોને પણ અવર જવર ચાલુ થઈ. વૃક્ષના પાંદડા, ફૂલ, ફળ, અનેક ઔષધિઓ સૌ લેવા માંડ્યા. ધેનુકાસુરની કથા બહુ વિચારવા જેવી છે. આજે તો બધા થાક્યા હશે ને, એટલે ઘણી વાર છે ને બપોરે ભારે ભોજન લીધું હોય તો હાજે હળવું ભોજન કરાય. આજ તો સવારના જુઓ ને કેવો સુંદર યાગ થયો, હરિયાગ, મહાપૂજા. એક સાથે 400 ભક્તો બેસીને જ્યારે ભગવાનની આરાધના કરે, એક સાથે 400 ભક્ત જ્યારે ઓમ શ્રી હરયે નમઃ બોલે, એનો ઘોષ પ્રતિઘોષ અક્ષરધામ સુધી પહોંચ્યો. આવો સુંદર યજ્ઞ આપણે સવારે કર્યો.
અને પછી બપોરે બહેનો આવી છે કાંઈ આ હિંડોળાના દર્શન કરો છો ને એ બહેનોની લીલા છે. લીલા એટલે કારીગરી, કળા. આ બહેનોની કળા છે. તમને નવાઈ લાગશે, વાણી છે ને એ વિચારની ભાષા છે. વાણી વિચારની ભાષા છે અને કળા છે એ હૃદયની ભાષા છે. અને આચરણ છે એ જિંદગીની ભાષા છે. તો બહેનોએ ભાવ કે હિંડોળો બનાવ્યો અને ધૂન કરીને માંડ 5:30 બહેનો ગયા. ત્યાં પાછી આપણે આ રોજનો કથા ચાલુ થઈ અને હજુ પાછી એક મોટી કથા બાકી છે. ખ્યાલ છે ને તમને? જે અત્યારે હવે શરૂ થશે. એટલે કાલીય દમનની કથા આપણે કાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.